નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં મહારાષ્ટ્રના રાજકારણ પર આપણે વાત કરવાની છે અને 92 વર્ષીય શાલિનીતાઈ પાટીલ એમણે જે ધડાકો કર્યો છે એ એમ કે છે કે 4 મહિનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત દાદા પવાર એ જેલ ભેગા થશે અને ફરીને ભારતીય જનતા પાર્ટીના દેવેન્દ્ર ફડણવીસ એ નાયબ મુખ્યમંત્રીમાંથી મુખ્યમંત્રી થશે એની આપણે વાત કરવાના છીએ. આમે તમને ખબર છે કે જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી હતા અને એમણે જ્યારે સત્તા ગુમાવવી પડી મહારાષ્ટ્રમાં, અને મહારાષ્ટ્ર એટલે દેશની આર્થિક રાજધાનીનું કેન્દ્ર અને ઇલેક્શન ફંડ માટે નાણાં જેટલા ઉભા કરવા હોય એટલા ઉભા કરી શકાય એવું મુંબઈ, પુણે અને નાગપુર એ મહારાષ્ટ્રમાં આવે. રાજધાની મુંબઈ, ઉપરાજધાની નાગપુર અને બિઝનેસ સેન્ટર કહી શકાય એવું પુણે. દેવેન્દ્ર ફડણવીસ જ્યારે મુખ્યમંત્રી તરીકે ગયા અને ઉદ્ધવ ઠાકરે, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના મુખ્યમંત્રી તરીકે જ્યારે સત્તારૂઢ થયા ત્યારે દેવેન્દ્ર ફડણવીસે એક શેખી મારી હતી, મી પરત येणार, એટલે હું ફરીને મુખ્યમંત્રી થઈને ફરી પાછો આવીશ. અને શાલિનીતાઈ પાટીલ એમ કહે છે કે અજીત દાદા પવાર જે નાયબ મુખ્યમંત્રી છે અને બીજા નાયબ મુખ્યમંત્રી એ દેવેન્દ્ર ફડણવીસ છે, એ દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે. એકનાથ શિંદે જે મુખ્યમંત્રી છે અત્યારે, શિવસેના તોડીને જે આવ્યા છે, બાળા સાહેબના નામને વટાવીને આવ્યા છે, એમની કોઈ હેસિયત નથી રહેવાની. અને અજીત દાદા પવાર 4 મહિનામાં જેલ ભેગા થશે. આમ તો શાલિનીતાઈ પાટીલ કઈ કે એટલે એની કઈ બહુ વજૂદ છે એવું નથી, પણ આજકાલ એમના નિવેદનોથી મહારાષ્ટ્રના અખબારો, મીડિયા એ છે ને ફાટ થાય છે. અને જ્યારે માથે 2024ની લોકસભાની ચૂંટણી છે, ઓક્ટોબરમાં, એટલે આવતા ઓક્ટોબરમાં મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી આવે છે, એટલે સતત ચૂંટણીઓનો માહોલ રહેવાનો છે એ આપણે જાણીએ છીએ. અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ફરીને વડાપ્રધાન થવા માટેની કોશિશમાં છે એ આપણે જાણીએ છીએ. અને એમના જે હનુમાન છે, ગૃહમંત્રી અમિત શાહ, એ બધા રાજ્યોની અંદર ફેરા મારી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાને લઈને. ખાસ કરીને હમણાં પશ્ચિમ બંગાળમાં ડેરા તંબુ તાણી રહ્યા છે. લોકસભાની કેટલી બેઠકો એમને મળશે? ઇન્ડિયા જે બ્લોક છે, જે વિપક્ષોનો એક જૂથ છે, સંગઠિત વિપક્ષી મોરચો છે, એની સામે નરેન્દ્ર મોદી ની ભારતીય જનતા પાર્ટી અને 2-4 એમના મહત્વના પક્ષો, સાથી પક્ષો અથવા તોડફોડ કરીને જેમને પક્ષ તરીકે એમણે સ્થાપિત કર્યા છે, એવા જે લોકસભામાં મહત્વનું, થોડું ઘણું મહત્વ ધરાવે છે એવા પક્ષો નો એ મોરચો એટલે કે એનડીએની સામે ઇન્ડિયા અલાયન્સ જે છે એની સ્પર્ધા થવાની છે. કોણ જીતશે, કોણ હારશે એ તો મતદારોએ નક્કી કરવાનું છે. પરંતુ અત્યારથી અખબારોમાં
ટીવી ચેનલોમાં સર્વે થઈ રહ્યા છે, અને સર્વે કેમ થઈ રહ્યા છે તમે સુપેરે જાણો છો. એ સર્વે કોણ કરી રહ્યું છે, કેટલી સેમ્પલ સાઇઝ છે, કેટલા લોકોનો મત જાણ્યો, એ બધું છે ને હવે બાજુએ મૂકીને ધંધાદારી કામો થઈ રહ્યા છે. અને નરેન્દ્ર મોદી ફરીને 400 બેઠકો સાથે વિજયી થશે, ભારતીય જનતા પાર્ટીને 400 બેઠકો મળશે એવું અત્યારથી ઢોલ પીટવામાં આવે છે. ખબર નથી કોને કેટલી બેઠકો મળશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ એની વિધાનસભામાં વિજય મળ્યો. એના પછી એ મે 2024ની ચૂંટણી માટે આશ્વસ્ત છે અને એવા કાયદા બનાવી રહ્યા છે, વિરોધ પક્ષોને સંસદમાંથી બરખાસ્ત કરીને ચર્ચા વગર એ કાયદા બનાવી રહ્યા છે. ને માનનીય રાષ્ટ્રપતિ મહોદયા એના પર મંજૂરીની મોહર એટલે અસેન્ટ આપી રહ્યા છે. અને આ કાયદા એ લોકશાહી અધિકારો પર તરાપ મારનારા છે એવું કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ નથી. વિરોધી અવાજ બંધ કરી દેવો છે. અમે તમારી સાથે જે વાત કરી રહ્યા છીએ એ પણ એમની જરા પણ ટીકા ન થાય એ માટે એ કાયદાઓ લાવી રહ્યા છે. અમે એટલે કે જે લોકો યુટ્યુબ ચેનલો પર પણ જે એમની વિરુદ્ધમાં વાત કરે છે અથવા એમની ટીકા કરે છે, લોકોની સામે સત્ય મૂકે છે, એ સત્યનું ગળું એમની ગળચી દબાવી દેવા માટેના કાયદાઓ આવી રહ્યા છે. અને એમના સમર્થકો તાળીઓના ગડગડાટ કરી રહ્યા છે, પરંતુ એ ભૂલી જાય છે કે આ જ કાયદાઓનો ઉપયોગ જો લોકસભાની ચૂંટણીમાં જો કોઈ બીજી સરકાર આવી ગઈ તો એ એમની જ વિરુદ્ધમાં થવાનો છે. એ વાત એમણે રખે ભૂલવી જોઈએ. જો કે રાષ્ટ્રપતિ એને મંજૂરી આપે એના પછી એ કાયદો થાય અને એને સુપ્રીમ કોર્ટમાં પણ ચેલેન્જ કરી શકાય એ વાત આપણે જાણીએ છીએ. એટલે સુપ્રીમ કોર્ટ કેવું વલણ અપનાવે છે એ પણ જોવાનું છે. કારણ કે આ દેશ એ બંધારણથી ચાલે છે, આ દેશ લોકશાહી મૂલ્યોથી ચાલે છે. અને કોઈ તાનાશાહ થવા માંગતું હોય તો એને આ દેશની પ્રજા, આ દેશનું બંધારણ અને આ દેશના લોકશાહી મૂલ્યો એ સહન નહીં કરી શકે. તમે ઇન્દિરા ગાંધીનો 1975 થી 77 નો અનુભવ પણ જોયો છે ઇમરજન્સીનો. નરેન્દ્ર મોદીએ અઘોષિત ઇમરજન્સી જાહેર કરી હતી એવું સદગત કેશુભાઈ જ્યારે એ મુખ્યમંત્રી હતા ત્યારથી કહેવા માંડ્યા હતા. પછી તો એ વડાપ્રધાન થયા અને સર્વ સત્તાધીશ થઈ ગયા છે. એટલે એમને હવે નિરંકુશ થવામાં કોઈ રોકી શકે એમ નથી, પરંતુ પ્રજા એમને રોકી શકે છે. આજે આપણે જે વાત કરી રહ્યા છીએ એ શાલિનીતાઈ પાટીલ એટલે સદગત વસંતદાદા પાટીલ, જે મહારાષ્ટ્રના સહકાર મહર્ષિ ગણાયા. સદગત વસંતદાદા પાટીલ એમનો ડંકો વાગતો હતો મહારાષ્ટ્રના રાજકારણમાં અને એ છેલ્લે રાજસ્થાનના ગવર્નર પણ હતા. અને તમને કદાચ ખ્યાલ હશે જ, કારણ કે અમે કેટલાક એપિસોડમાં એ વાત પણ કરી હતી કે રાજસ્થાનના ગવર્નર હતા ત્યારે એમણે એ વખતના વડાપ્રધાન રાજીવ ગાંધીને કહ્યું હતું કે તમે સરકાર સંભાળો, હું પાર્ટી સંભાળીશ. એટલે પાર્ટી હેડક્વાર્ટરમાં હું બેસીશ અને તમે સરકાર સંભાળો. પણ રાજીવ ગાંધીને ફડકો પેટો કે આ તો છે ને વસંતદાદા પાટીલ એ કોંગ્રેસ પાર્ટીને હાઈજેક કરી જાય અને મને ઉથલાવે તો એમની વચ્ચે જે અંટસ પડેલી એને કારણે વસંતદાદા પાટીલે રાજસ્થાનના રાજ્યપાલ તરીકે રાજીનામું આપ્યું હતું. અને એ રાજીનામું આપ્યું એ પહેલા, એનાથી 1 મહિના પહેલા વસંતદાદા પાટીલે અમને નખી લેક પર આવેલા રાજભવનમાં
જે ઇન્ટરવ્યુ આપ્યો હતો અને અમે જન્મભૂમિમાં એ પ્રકાશિત કર્યો હતો, મુંબઈના અખબાર જેની સાથે અમે સંકળાયેલા હતા એ જન્મભૂમિમાં પ્રકાશિત કર્યો હતો, એના બરાબર 1 મહિના પછી વસંતદાદાએ રાજીનામું આપ્યું અને એમણે વર્બેટીમ અમને જે વાત એ વખતે કરી હતી એ જ વાત એમણે પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. વસંતદાદા પાટીલના શ્રીમતીજી એટલે શાલિનીતાઈ પાટીલ 92 વર્ષના છે, એટલે આમ તો ઉંમર ખૂબ થઈ છતાં એ આજે શરદ પવારની સાથે ગદ્દારી કરનાર એમના ભત્રીજા રામ અજીત દાદા પવારની વિરુદ્ધમાં અને અજીત દાદાની સાથે જે શરદ પવાર સાથે ગદ્દારી કરીને જે લોકો ગયા એ લોકોની વિરુદ્ધમાં એ ઘણું બધું બોલે છે. અને તમને ખ્યાલ હશે કે એક સમયે વસંતદાદા પાટીલની સરકાર ઉથલાવીને શરદ પવાર મુખ્યમંત્રી બન્યા હતા અને પુલોદની સરકાર એમણે રચી હતી. એ અમારા જર્નલિઝમના એ શરૂઆતના વર્ષો હતા, 77, 78, 79 ના. અને એ વખતે શરદ પવારે વસંતદાદાની પીઠમાં છરો ભોંક્યો એવી એક ચર્ચા હતી, જેના વિશે શરદ પવારે પોતાની આત્મકથામાં પણ સાચી વાતો મૂકી છે. અને શાલિનીતાઈ પાટીલે હમણાં જે પ્રેસ કોન્ફરન્સ કરી, ઇન્ટરવ્યુઝ આપ્યા, એમાં પણ એમણે શરદ પવારને એ કલંકમાંથી મુક્ત કર્યા છે. કારણ કે અમને ખબર છે કે એના પછી તો વસંતદાદા પાટીલે, શરદ પવાર જ્યારે પક્ષથી અલગ થયા, એમણે અલગ પક્ષ રચ્યો તો જનસંઘના લોકો અને સમાજવાદીઓ અને શેકાપો વાળાઓ આ બધાને મળીને સરકાર રચી હતી. પરંતુ એ જ વસંતદાદા પાટીલ એમણે ઉથલાવ્યા હતા, એ જ વસંતદાદા પાટીલે સાંગલીમાં શરદ પવારને ફરીને કોંગ્રેસમાં પ્રવેશ અપાવવાનો એક મેળાવો, એને મેળાવો કે એ લોકો, એટલે કે બહુ જ મહાસભા યોજી હતી. અને એ મહાસભાના કવરેજ માટે અમે સાંગલી ગયા હતા, એટલે અમને ખબર છે કે એ વખતે કેવા દ્રશ્યો હતા. આ શાલિનીતાઈ પાટીલ એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ રહ્યા, મહારાષ્ટ્રમાં મંત્રી પણ રહ્યા. અને તમને ખ્યાલ હશે કે મહારાષ્ટ્રમાં 1980માં અબ્દુલ રહેમાન અંતુલે, સંજય ગાંધીના ખાસમ ખાસ એવા અબ્દુલ રહેમાન અંતુલે મુખ્યમંત્રી બન્યા, ત્યારે એમની વિરુદ્ધમાં સતત ઝુંબેશ જેમણે ચલાવી એ શાલિનીતાઈ પાટીલ. ઇન્દિરા ગાંધી પ્રતિભા પ્રતિષ્ઠાન રચીને સિમેન્ટની વહેંચણી કરીને સામે ચેક લેતા હતા, એ અંતુલે એમને સત્તામાંથી દૂર કરાવવામાં શાલિનીતાઈ પાટીલે ખુલ્લે આમ જંગ ખેલ્યો. અને શાલિનીતાઈ પાટીલ અત્યારે પણ કહે છે કે એ વખતે તો 5 કરોડ રૂપિયાનો પ્રશ્ન હતો, કે 5 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર અંતુલે કર્યો હતો અને મેં એમની સામે જંગ અને झिंक जिली थी. 5 कोटीसाठी एका मुख्यमंत्र्यांची वाट लावली आहे मी. हा तर 105 कोटीचा भ्रष्टाचार आहे, सिंचनातील हा घोटाळा आहे. એટલે કે અજીત પવારે તો એનાથી અનેક ગણો ભ્રષ્ટાચાર કર્યો છે. અને અજીત પવાર એ એના વિશે કહે છે કે સર્व आमदार पवारांकडे परत आल्यानंतर त्यांची दुर्दशा होईल आणि अजित पवारांची तुरुंगात आजीवन कारावास भोगून आलेला व्यक्ती सोबत जे होते त्याला निवडणूक लढवता येत नाही तसे होईल. 105 कोटीचा भ्रष्टाचार केलेला हा माणूस आहे. शालिनीताई पाटील આજે ભારતીય જનતા પાર્ટીના મિત્ર એવા અજીત પવારને માટે, નાયબ મુખ્યમંત્રીને માટે ખુલ્લેઆમ નિવેદન કરે છે અને અજીત પવારની તાકાત નથી કે એમનો વિરોધ કરી શકે. અજીત પવારની સામે, એમના પરિવારની સામે, એના સગા સંબંધીઓની સામે ઈડી ની તપાસો અને જપ્તી પણ આવી સંપત્તિની પણ. અને નરેન્દ્ર મોદી માનનીય વડાપ્રધાને ભોપાલની જાહેર સભામાં કહ્યું હતું કે એનસીપીના નેતાએ 70,000 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે અને એમને અમે છોડીશું નહીં. એમને અમે આ ઘોટાળેબાજોને અમે છોડીશું નહીં. પણ
એ જ અજીત પવારને નરેન્દ્ર મોદીએ એ જ અઠવાડિયે નાયબ મુખ્યમંત્રી તરીકે બેસાડી દીધા હતા મહારાષ્ટ્રમાં. અને એ જ રીતે શિવસેના અને ભારતીય જનતા પાર્ટીએ તોડીને એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવ્યા હતા. અને દેવેન્દ્ર ફડણવીસે એમ કહ્યું હતું કે મારે તો સરકારમાં જોડાવું નથી, અને પ્રેસ કોન્ફરન્સ લઈને કહ્યું હતું. પરંતુ દેવેન્દ્ર ફડણવીસને પણ પાઠ ભણાવવો હતો નરેન્દ્ર મોદી ને અમિત શાહે, એટલે એમને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હતા. પરંતુ શાલિનીતાઈ એમ કે છે કે દેવેન્દ્ર ફડણવીસ ફરીને 2024માં મુખ્યમંત્રી બનશે. ભારતીય જનતા પાર્ટીના આ નેતા એ મુખ્યમંત્રી બનશે. એકનાથ શિંદેની કોઈ વજૂદ નથી. અને અજીત પવારે તો 4 મહિનામાં અજીત પવાર 4 મહિના તુરંગાત જાનાર. શાલિનીતાઈ પાટીલનું આ વાક્ય મહારાષ્ટ્રના પ્રત્યેક અખબારમાં અને ટીવી ચેનલો ઉપર ખૂબ ગાજ્યું છે. અને એને કારણે મહારાષ્ટ્રનું રાજકારણ પણ અત્યારે ખૂબ ચર્ચામાં છે. અને તમને ખબર છે કે 28 ડિસેમ્બર 2023ના રોજ અખિલ ભારતીય કોંગ્રેસે નાગપુરમાં એક મહારેલીનું આયોજન કર્યું છે. અને એમાં લાખો લોકો જોડાશે એવી જાહેરાત કરી છે. અને ત્યાંથી એ ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થાનું હેડક્વાર્ટર છે, આરએસએસ નું હેડક્વાર્ટર છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું. અને સાથે સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યાં 1956માં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો એ દીક્ષાભૂમિ છે. એટલે કે બાબા સાહેબ આંબેડકરના એમણે રચેલા બંધારણની રક્ષા કાજે, લોકશાહીની રક્ષા કાજે અને તાનાશાહીને પડકારવા માટે કોંગ્રેસ ત્યાંથી એ અવાજને બુલંદ કરશે એવી જાહેરાત એમણે કરી છે કોંગ્રેસના નેતાઓએ. અને તમે અત્યારે એવા સમાચારો જરૂર સાંભળતા હશો ગોધી મીડિયામાં કે ઇન્ડિયા ગઠબંધનના ઘણા બધા એમ કે નેતાઓ નારાજ છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એ નારાજ છે. નીતિશ કુમાર પોતે એમ કે ભાઈ મારી નારાજગીનો કોઈ પ્રશ્ન જ નથી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નારાજ છે એવા પણ અહેવાલો વહેતા થાય. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નારાજ છે એવા અહેવાલો વહેતા થાય. પરંતુ આ બધા પ્લાન્ટેડ અહેવાલોમાં તમારે ભરોસો ન કરવો જોઈએ. કારણ કે ઇન્ડિયા અલાયન્સની જે બેઠકો છે એની અંદર બધા સુપેરે કામ કરી રહ્યા છે. અને મમતા બેનર્જીએ એટલે કે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમોએ પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ તરીકે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નામ એમણે પ્રપોઝ કર્યું. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે એને સમર્થન આપ્યું. પરંતુ એની સામે વિરોધ કરીને સ્વયં ખડગેએ કહ્યું કે પહેલા આપણે જીતવાનું છે, આપણે ઇન્ડિયા અલાયન્સે જીતવાનું છે, અને પછી એનો વડાપ્રધાન કોણ બને એ આપણે નક્કી કરવાનું છે. અને નીતિશ કુમારે પણ કહ્યું છે કે હું વડાપ્રધાન પદનો ઉમેદવાર નથી જ. પણ ખડગે કહે છે કે જે કોઈ વડાપ્રધાન થાય એ જીત્યા પછી નક્કી કરાશે. અને શરદ પવારે બહુ સ્પષ્ટ કર્યું છે. કારણ કે ઘણી વખતે ભારતીય જનતા પાર્ટીના મિત્રો એમ કહે છે કે તમારો વડાપ્રધાન પદનો ઉમેદવાર કયો? તો શરદ પવારે કહ્યું કે 1977માં મોરારજી દેસાઈ એ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ થયેલા નહોતા. બધા વિપક્ષો એક થયા અને જનતા પાર્ટી થઈ, એના એ જીતી. ત્યાર પછી એમના વડાપ્રધાન તરીકે એટલે કે જનતા પાર્ટીના પક્ષના સંસદીય દળના નેતા તરીકે મોરારજી દેસાઈની વરણી થઈ હતી. આ એટલી જ હકીકત છે. એટલે તમને ખ્યાલ હશે કે 2004માં સોનિયા ગાંધી સંસદીય
પક્ષના કોંગ્રેસ સંસદીય પક્ષને જ્યારે બહુમતી મળી ત્યારે એ એના નેતા જાહેર થયા હતા, પરંતુ એમણે વડાપ્રધાન થવાને બદલે ડોક્ટર મનમોહનસિંહને વડાપ્રધાન બનાવ્યા. મનમોહનસિંહ કે સોનિયા ગાંધીએ કોઈ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ થયેલા નહોતા. એટલે તમારા વડાપ્રધાન કોણ એવો પ્રશ્ન સ્થાને છે, એવું શરદ પવાર બહુ સ્પષ્ટ કરી દીધું છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આજનો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો ને કમેન્ટ કરશો, અને મિત્રોને જરૂર કહેશો કે સાચી વાત, ટકોરાબંધ વાત સાંભળવી હોય તો એમણે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવં તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવી પડે. નમસ્કાર.